ત્યારે વલસાડ જિલ્લામાં ભારે મેઘ ખાંગા જેવી હવે પરિસ્થિતિનું નિર્માણ થયું છે। તો વલસાડ જિલ્લામાં સવારથી જ વરસાદ ખાબકી રહ્યો છે અને વલસાડ જિલ્લામાં ભારે મેઘ ખાંગા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું। મધુબન ડેમના કેચ ડેમમાં હવે પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે। મધુબન ડેમમાં 43,000 ક્યુસેક પાણીની આવક થઈ છે અને પાણીની આવક થતા 8 દરવાજા 2 મીટર સુધી ખોલવામાં આવ્યા છે। ડેમમાંથી દમણગંગા નદીમાં 4,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે અને ડેમમાંથી પાણી છોડાતા દમણગંગા નદી તોફાની સ્વરૂપે હવે દેખાઈ રહી છે। વરસાદથી ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે। મધુબન ડેમમાં 43,000 ક્યુસેક પાણીની આવક થઈ અને પાણીની આવક થતા 8 દરવાજા 2 મીટર ખોલવામાં આવ્યા છે। મધુબન ડેમમાં હવે પાણીની આવક થઈ રહી છે અને વલસાડ જિલ્લામાં ભારે મેઘ ખાંગા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું અને મધુબન ડેમના જે કેચમેન્ટ વિસ્તાર છે ત્યાં હવે ભારે વરસાદ ખાબકી રહ્યો છે। વરસાદથી ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે અને સતત વરસાદને કારણે હવે ચેકડેમના જે દરવાજા છે તેને 2 મીટર સુધી ખોલવામાં આવ્યા છે। વલસાડ જિલ્લામાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે। મધુબન ડેમના કેચડેમ જે કેચમેન્ટ વિસ્તાર છે ત્યાં સતત વરસાદ વરસી રહ્યો છે અને વરસાદથી ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થયો। મધુબન ડેમમાં 43,000 ક્યુસેક પાણીની આવક થઈ છે। પાણીની આવક થતા 8 દરવાજા 2 મીટર સુધી ખોલવામાં આવ્યા। ડેમમાંથી દમણગંગા નદીમાં 8,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અને ડેમમાંથી પાણી છોડાતા દમણગંગા નદી તોફાની બની ગઈ છે। દમણગંગા જે નદી છે તેને તોફાની સ્વરૂપ ધારણ કર્યું છે। વરસાદથી ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે। સંવાદદાતા મયુર જોશી આપણી સાથે ફોન લાઈનથી જોડાઈ ગયા છે। જી મયુર, જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે અને હવે પાણીની આવક સતત થઈ રહી છે અને હવે દમણ નદી પણ જે છે તે ગાંડીતુર બની છે, શું કહેશો? જી નંદની, ચોક્કસથી વાત કરીશ। વલસાડ જિલ્લાની અંદર વહેલી સવારથી જ મેઘમય યથાવત છે। સૌથી વધારે વાપીની અંદર વાત કરીએ, વાપીની અંદર 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। લોકોના ઘરોની અંદર પાણી આવી ચુક્યા છે। ત્યારે વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારોમાં ભારે વરસાદ છે। ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે। મધુબન ડેમમાં 43,000 ક્યુસેક પાણીની આવક થઈ છે, જ્યારે ડેમના 8 દરવાજા 2 મીટર સુધી ખોલવામાં આવ્યા છે। ત્યારે મધુબન ડેમની વાત કરીએ તો દમણગંગા નદીમાં 45,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે અને ડેમમાંથી પાણી છોડાતા હાલ દમણગંગા નદી તોફાની સ્વરૂપે જોવા મળી રહી છે અને હજી પણ વલસાડ જિલ્લાની અંદર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। જી નંદની। જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ત્યારે મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે અને ભારે વરસાદને પગલે હવે ચેકડેમમાં જે પાણીની આવક સતત વધતી જઈ રહી છે અને ડેમમાં 43,000 ક્યુસેક પાણીની આવક થઈ છે અને પાણીની આવક થતા 8 દરવાજા 2 મીટર સુધી ખોલવામાં આવ્યા।